છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા બ્લોગમાં. તો આજે આપણે ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો એટલે હું અને એક આપણો ભાઈબંધ છે બંને જવાના છીએ એક નાની એવી રાઈડ ઉપર અને જોઈએ શું છે લોકોના રિએક્શન કેવા આવે છે. અને અત્યારે તો ટ્રાફિક હશે પણ જોઈએ છીએ શું થાય છે. તો ફાઇનલી અત્યારે આપણે નીકળવી છીએ, બે ગાડીઓ એક હારે નીકળી છે અત્યારે. હારા રીતે આવે ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા અત્યારે આપણે કામરેજ તરફ. ત્યાંથી આપણે જવાના છીએ સુરત સિટી થઈ. આપણો દોસ્ત હારે છે, આપણે બધે જઈ છીએ લોકોના રિએક્શન શૂટ કરીએ. ફાઇનલી આપણે ચોકડીએ ભોગવા આવ્યા છીએ. આજે કામરેજ ચોકડી. આજે આપણે જઈએ છીએ વાલક પાટિયા સાઈડ. અરે હા ભાઈ આડી નાખી દીધી, મુહૂર્ત કરી નાખી. ઓકે, નો પ્રોબ્લેમ. એ બ્રો રિએક્શન તો જોરદાર આવે છે. ભલા આપણે આ ટ્રાફિકમાંથી બહાર નીકળી જઈએ પછી તમને આ બાઇકનો સાઉન્ડ પણ સંભળાવું. કામરેજ ચોકડી. અહીંયા પોલીસ ઊભી છે. અહીંયા જે રિક્ષાવાળા બધા ઊભા રહે છે ને જે ટ્રાફિક જામ કરે છે એ બધાને અત્યારે કાઢે છે. આ જોઈ શકો છો તમે. કામરેજ પોલીસ અત્યારે બહુ એક્શનમાં છે, બહુ સારું એવું કામ કરી રહી છે. ગેરકાયદેસર રીતે જે રિક્ષાઓ પાર્કિંગ કરીને બેઠા હોય બધાને અહીંયાથી હટાવડાવે છે. બરોબર. દાદા મોઢું હલાવતા હલાવતા વચમાં નાખી ગયા. કાંઈ વાંધો નહીં. અવાજ ચેક કરો તો. આજે આપણું કામરેજનું બહુ ફેમસ એવું મંદિર મોટા મેરડીમાં. જય મેરડીમાં. આપણી બંને ગાડીઓ હારે હોય એમાંય ખાસ કરીને આ ગાડી ચાલુ કરવી ને એટલે રિએક્શન બહુ બધા ઘણા બધા સામું જોવે. અહીંયાથી 2-3 જણા ગયા ને એક સારા સામું છે. ફાઇનલી આપણે ડાયમંડ નગર પહોંચી ગયા છીએ. અહીંયા જો હા જા જા જા. રિક્ષા વાળા મારે બેટા કાવા તો એમ મારે ને આપણે ધ્યાન રાખવું પડે કે આ કંઈક મારે ન ચડાય. એ જોવે નહીં કાંઈ નહીં, સીધી હાડી જ નાખી દેવાની. ભાઈ આવું નાવું જોઈ જાય આવું કરે. એક્શન તો જોરદાર આવે છે. ભાઈના મોઢામાં હેલ્મેટ નાખી દીધું. એ ભાઈ આપણી સામું જોઈ સીધો જ કેમેરો એ બાજુ ફેરવી દીધો. આપણે અહીંયા આપણે લીવર મારીને ગજવું હોય ને તો ઓવર રિએક્શન આવે. મોટા ચીન કપાતા આપણે નથી કરવાના, આપણે શાંતિથી જવાનું છે. બે રખડીને જો પાછા આવી ગયા તો એલા મૂળા જેવા પાછા આવી ગયા આપણે કાશીએ. ટ્રાફિક બહુ હતી ભાઈ. હે ટ્રાફિક એટલી ને કંટાળી ગયા. આ બધું અંદર નાઈ લીધો અડધા. અરે ગરમી બહુ થતી હતી. હું આ બધું મારું પલ્લી ગયું. કાંઈ નહીં, બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.